બી બસ ચેનલ કમ્યુનિટી મીડિયા સેન્ટર બોલ્ટન યુકે દ્વારા સંચાલિત ગુજરાતી કાર્યક્રમ એક મુલાકાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ઇમ્તિયાઝ પટેલ પરડિયાવાલા છે અને હું ગુજરાતી વિભાગનો સંચાલક છું. જેમ કે આપ સૌને ખબર છે કે બી બસ ચેનલ અને આ વિભાગ અને બી બસના તમામ વિભાગ આપણા સૌના છે. અમારો મુખ્ય આદેશ આવા કાર્યક્રમમાં એ રહે છે કે આપણી સામાજિક સમસ્યાઓ હોય, આર્થિક સમસ્યાઓ હોય, રાજકીય સમસ્યાઓ હોય, ધાર્મિક સમસ્યાઓ યા ચર્ચાઓ હોય તો એને ધ્યાનમાં રાખી એ વિષયોના નિષ્ણાંતોને આપણે સ્ટુડિયોમાં બોલાવી તેઓની સાથે બૌદ્ધિક રૂપે વાતચીત કરી, ચર્ચાઓ કરી એ ચર્ચાઓ આપણને રસપ્રદ પડે, ઉપયોગી પડે એવા અમારા પ્રયત્નો આ ચેનલના થ્રુ રહે છે. તો ફરી વખતે આજના કાર્યક્રમ એક મુલાકાતમાં આપનું સ્વાગત છે. ભારતમાં આમ તો સદીઓથી સૂફી સંતોનું માનભર્યું સ્થાન છે. સૂફી પ્રણાલીમાં ઇબાદત, બંદગીની સાથે સાથે માનવ સેવા અને સમાજ સેવા એટલે કે ખિદમતે ખલ્કનું પણ ઘણું મહત્વ છે. હજરત શૌકત બાવા સાહેબ આ સૂફી પ્રણાલીના અનુયાયી છે અને પ્રણેતા છે. એમની સમર્પણ અને સમાજ સેવાઓની ભાવનાઓના પરિણામ રૂપે ભારત, ગુજરાત એટલે કે કરજણ ખાતે એક વિશાળ સંકુલ જે મદની વેલફેર ફાઉન્ડેશનના નેજા હેઠળ તૈયાર થયું છે. એમાં જબરજસ્ત શૈક્ષણિક સંકુલ તથા આરોગ્ય કેન્દ્રનું પણ નિર્માણ થયેલું છે. બાળ મંદિર શિક્ષણ હોય, પ્રાથમિક શિક્ષણ હોય, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા યા પછી ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર જેવી પ્રવૃત્તિઓ મદની વેલફેર ફાઉન્ડેશન્સ કરજણ નગર ખાતે ચલાવે છે. અને શિક્ષણ ગુજરાતી ભાષા તેમજ અંગ્રેજી માધ્યમ દ્વારા પણ પ્રાપ્ત છે. આરોગ્ય ક્ષેત્રે પેથોલોજીકલ લેબોરેટરી, વિવિધ વોર્ડ્સવાળી હોસ્પિટલ અને આસપાસના લગભગ એટલે કે કરજણ નગર અને કરજણ તાલુકાના લગભગ 90 ગામોને આ સંસ્થા એટલે કે મદની વેલફેર ફાઉન્ડેશન્સ પોતાના શિક્ષણની સેવાઓ અને સ્વાસ્થ્યની સેવાઓ પૂરી પાડે છે. અને સાથે સાથે તેઓ પાસે એક સરસ મોબાઈલ યુનિટ પણ છે જે તે લોકો સુધી પહોંચે છે કે જે લોકો આ સંસ્થા સુધી આવી શકતા નથી. આ સંકુલનું શૂન્યમાંથી સર્જન થયું છે. સમાજના ગરીબ અને પછાત વર્ગના હજારો નહીં પરંતુ સેંકડો લોકોને આ નિસ્વાર્થ સેવાનો લાભ મળે છે. આ સેવા કેન્દ્રનું નિર્માણ કઈ રીતે થયું, એનો વિકાસ કઈ રીતે થયો, એમાં કઈ કઈ વ્યક્તિઓ, કયા કયા લોકોએ સાથ સહકાર આપ્યો, એમની પ્રવૃત્તિઓ શું શું છે એ વિશે આપણે શૌકત બાવા સાહેબ પાસેથી જાણીશું, જેઓ આજે આપણા મહેમાન થયા છે. શૌકત બાવા સાહેબ અત્યારે ભારતથી બ્રિટનની ખૂબ જ ટૂંકી મુલાકાત માટે આવ્યા છે અને એમના ખૂબ જ વ્યસ્ત સમયમાંથી તેઓએ પોતાનો કિંમતી સમય ફાળવી અને બી બસ સાથે વાતચીત જે કરી રહ્યા છે એ બદલ હું શ્રોતાઓ વતી, દર્શકો વતી અને બી બસની પૂરી ટીમ વતી એમનો આભારી છું. અને બી બસ ચેનલની પૂરી ટીમ અને આપ સૌના વતી હું શૌકત બાવા સાહેબનું સ્વાગત કરું છું. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાવા સાહેબ. સૌ પ્રથમ તો અમારી જાણવાની એ ઈચ્છા હશે કે મદની વેલફેર ફાઉન્ડેશનની સાથે આપ ક્યારે અને કઈ રીતે જોડાયા? સૌથી પહેલા બી બસ ચેનલ બોલ્ટન દ્વારા આજે આપ જે મુલાકાત લઈ રહ્યા છો અને આપ એ જાણવા માગો છો તે બદલ હું સૌપ્રથમ કે ખુશીનો ઇઝહાર કરું છું. મદની વેલફેર ફાઉન્ડેશન એક વિશાળ સંકુલ છે અને હુઝુર શેખુલ ઇસ્લામ હઝરત સૈયદ મોહમ્મદ મદની મિયાં અશરફી જિલાની જે આજના યુગમાં સર્વે સુન્નીઓના તાજદાર છે, એમની બારગાહમાં કરજણના કેટલાક લોકો પોતાના તરફથી જમીન ભેટ આપવા માટે, ડોનેશન આપવા માટે ગયા
અને ત્યાં દારુલ્લુમ વિશે વાત કરી કે અમે અહીંયા કરજણમાં દારુલ્લુમ શરૂ કરવા માંગીએ છીએ. હુઝુર શેખુલ ઇસ્લામે ફરમાવ્યું કે કરજણની આસપાસ અને ગુજરાતના ખૂણે ખૂણે દર 15-20 કિલોમીટરે અહીંયા દારુલ્લુમો મોજૂદ છે. દારુલ્લુમની જરૂરત નથી. દારુલ્લુમમાં જો તમારે પઢાવવા હોય છોકરાઓ તો તમારા ઘરોથી દૂર નથી. કોમે મુસ્લિમની કિંમતી જે કંઈ તાકાત છે અને કોમે મુસ્લિમના જે કંઈ રૂપિયા છે તો આવી રીતે વેડફવાની જરૂરત નથી. આજે દીની તાલીમની સાથે સાથે શિક્ષણની ઘણી જરૂરત છે અને એ જરૂરતને પૂરી કરવા માટે હું એવું ચાહું છું કે તમે એવી સ્કૂલ માટેની તાલીમ માટે તમે એવો ઇદારો શરૂ કરો કે જેમાં દીની તાલીમ પણ હોય અને દુનિયાવી તાલીમ પણ હોય. કારણ કે દરેક મુસલમાનને ફરજે એન જે દીનની તાલીમ છે એટલી શીખવી જે છે ફરજે એન છે. દરેકે આલિમ બનવું કે હાફિઝ બનવું તે જરૂરી નથી. મુસલમાનને ફરજે એન જે ઇલ્મ છે એ ઇસ્લામની પૂરેપૂરી જાણકારી જેટલી જરૂરી છે તે દરેક મુસલમાનને હોવી જોઈએ. એ તાલીમની સાથે સાથે દુનિયાવી શિક્ષણ પણ જરૂરી છે. એટલે હું તમને સ્કૂલ કાયમ કરવા માટેનો આદેશ આપું છું કે તમે ગમે તે રીતે તમે સ્કૂલ શરૂ કરો અને એમાં દીનની તાલીમ પણ તમે આપો. આ દીનની તાલીમ માટે અને સ્કૂલની તાલીમ માટે જ્યારે હુઝુર શેખુલ ઇસ્લામે ફરમાવ્યું ત્યારે કરજણના લોકોએ હઝરતને અર્જ કરી કે અમારી પાસે આ વિશે કોઈ વિશાળ જ્ઞાન રાખનાર અને આ વિશે મહેનત કરનાર કોઈ એવો વ્યક્તિ નથી, જેથી તમે આપના ખલીફા સૈયદ શૌકત અલી જે ભરૂચ મુકામે રહે છે એમને તમે હુકમ આપો અને એ અહીંયા આવે અને એ આ ઇદારાનો બધી જિમ્મેદારી જે સંભાળે અને પોતાની જિમ્મેદારીથી આ કામ પૂરું કરે એવું અમે ઈચ્છીએ છીએ. હુઝુર શેખુલ ઇસ્લામે મને ભરૂચથી અમદાવાદ બોલાવ્યો અને અમદાવાદ બોલાવ્યા પછી હઝરતે હુકમ આપ્યો કે આ રીતે ઇદારાનું આયોજન કરજણ મુકામે થઈ રહ્યું છે, જેમાં દરેક રીતે તમારે ખિદમત આપવાની છે. હુઝુર શેખુલ ઇસ્લામે જ્યારે હુકમ આપ્યો ત્યારે હું 16/4/94 દિવસે ભરૂચ છોડી કરજણ મુકામે પહોંચ્યો અને 9/12/94 દિવસે આ જે જમીન ડોનેશનમાં આપવામાં આવી હતી લગભગ 38,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા હતી. એ જમીનની ઉપર 120 માણસો ભેગા કરી અને અમે સંગે બુનિયાદ નાખી. સંગે બુનિયાદ 9/12/94 દિવસે થઈ અને હુઝુર શેખુલ ઇસ્લામની દુઆઓથી આ તામીરી કામ શરૂ થયું. તામીરી કામ શરૂ કરી 6 રૂમ, ઓફિસ અને જરૂરી કામકાજ માટે વ્યવસ્થા કરી અને હુઝુર શેખુલ ઇસ્લામે 29 જૂન 96 દિવસે હુઝુર શેખુલ ઇસ્લામે આનું ઓપનિંગ કર્યું અને તે વખતે હુઝુર શેખુલ ઇસ્લામે આ ઇદારાની પ્રગતિ માટે દુઆઓ એટલી જબરદસ્ત દુઆઓ આપી કે આજે પણ તે દુઆઓનો અસર જોવા મળી રહ્યો છે. હુઝુર શેખુલ ઇસ્લામની એ દુઆમાં એક સેન્ટન્સ આજે પણ આ ઇદારાને દિવસે દિવસે પ્રગતિ અપાવી રહ્યો છે કે દીન દુની રાત ચોગોની તરક્કી અતા ફરમાતા રહે. એને કન્ટિન્યુઅસ દુઆ ચાલુ છે અને તે દુઆઓનો જ અસર છે કે હુઝુર શેખુલ ઇસ્લામની દુઆઓથી કરજણના લોકો તો ફક્ત અને ફક્ત 7 ધોરણની સ્કૂલ સુધીનું વિચારી રહ્યા હતા, પણ આ દુઆઓનો અસર અને અલ્લાહ તાલાનો ફઝલ કે આજે નર્સરીથી ધોરણ 12 સુધી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સુધીની તાલીમ અહીંયા આપવામાં આવી રહી છે. હુઝુર શેખુલ ઇસ્લામની દુઆઓનો એ પણ અસર જોવા મળ્યો કે જ્યારે અમે સંગે બુનિયાદ માટે ગયા હતા ત્યારે એમને સૌપ્રથમ લેટર પેડ અમે આપ્યો કે હઝરત આની પર કંઈક દુઆઓ લખી દો અને આના માટે દુઆ કરો તમે. તો હઝરતે એક સેન્ટેન્સ એમાં એ પણ ઇસ્તેમાલ ફરમાયું અને તહેરી કર્યું
कि करजन के लोग एक छोटा सा पौधा इल्म का लगाने जा रहे हैं। फ़कीर अशरफी गदाई जिलानी दिल की गहराइयों के साथ दुआ गो है कि ये एक ऐसा तनावर दरख्त बने कि उसकी शाखें दूर दूर तक फैले और उसके साए तले लोग जो है एक आलम इल्म व हुनर से मालामाल हो। આજે એ દુઆઓનો અસર છે કે ફક્ત અને ફક્ત કરજણમાં નહીં, કરજણના વિદ્યાર્થીઓ નહીં કે કરજણની આસપાસના નહીં, પણ 65 ગામના ભરૂચથી લઈને વડોદરા સુધીના વિદ્યાર્થીઓ 1300 જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર તાલીમ મેળવી રહ્યા છે. 225 છોકરાઓથી શરૂઆત થનાર આ સંસ્થા આજે 1300 સુધી પહોંચી છે. અલ્હમ્દુલિલ્લાહ ગુજરાતી મીડિયમનું શિક્ષણ દિવસે દિવસે વધતું ગયું અને સારું પરિણામ લોકોને મળતું ગયું. લોકોની ખુશીનો પાર નહીં. ચારે બાજુથી હિન્દુ હોય કે મુસલમાન હોય, શીખ હોય કે ક્રિશ્ચન હોય, દરેકે દરેક ધર્મના લોકો પણ આ સંસ્થાની સાથે જોડાઈ ગયા અને દિવસે દિવસે આ સંસ્થા કેવી રીતે પ્રગતિ કરે એના માટે દરેકનો સાથ સહકાર મળતો ગયો. રિઝલ્ટમાં, નતીજામાં અમને એ જોવા મળ્યું કે લોકો પોતાની સંસ્થા હોય તેમ લોકો દરેક જગ્યાએ પ્રચાર કરવા લાગ્યા અને જ્યારે ચારે બાજુ કરજણની આસપાસ મોટી મોટી કંપનીઓ આવી અને એ કંપનીઓની અંદર ઓફિસરો આવ્યા. હવે એ ઓફિસરોના છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા. હવે એમને ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને ભણાવવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. તો એવા શિક્ષણ માટે અને એ ઇંગ્લિશ મીડિયમ શિક્ષણ માટે લોકોએ અપેક્ષા રાખી કે જ્યારે તમે ગુજરાતી મીડિયમ આટલું સારી રીતે ચલાવો છો તો તમે ઇંગ્લિશ મીડિયમ પણ શરૂ કરો. અલ્હમ્દુલિલ્લાહ મારા ફરોજભાઈ ખાસ કરીને મહેનત અને મશક્કતથી લોકોના સંપર્ક કરવાની બુનિયાદ પર એક એવા ભાઈ હારૂનભાઈ કરીને મેમન પોરબંદરના રહેવાસી તે મળી આવ્યા. હુઝુર શાયખુલ ઇસ્લામના ગુલામ એમને આ ઇદારા માટે એ પહેલ કરી કે હું અમારી પીરાણી અમ્માના નામથી અહીંયા આ સંસ્થા હું કાયમ કરવા માટે, એક ઇદારો કાયમ કરવા માટે, ઇંગ્લિશ મીડિયમની તાલીમ માટે હું અલગથી પૂરું બાંધકામ કરી આપવા માટે હું તૈયાર છું. જમીનથી લઈ અને તામીરી કામનો બધો જ ખર્ચ પોતે પોતાના તરફથી મતલબ કે આ ઇદારાને આપ્યો અને આજે શાનદાર ઇમારત તમે એના વિડીયોમાં અને ફોટોમાં પણ તમે જોઈ શકશો કે શાનદાર ઇમારત ત્યાં કાયમ થઈ. અલ્હમ્દુલિલ્લાહ કેજીથી લઈ આજે 9 ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમની તાલીમ ત્યાં ગુજરાત તેમજ કેરલાના ટીચરો ત્યાં આવીને આપી રહ્યા છે. અચ્છા, તો આપે મદની વેલફેર ફાઉન્ડેશન્સના થોડા ઘણા હેતુઓ પણ અમને કયા અને અમારા શ્રોતાઓ અને દર્શકો સાથે આ માહિતી તમે મતલબ કે શેર કરી. તો મેં પોતે પણ અનેકવાર કરજણ ખાતે હું આવેલો છું અને આપની શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધેલી છે અને મારી સાથે સાથે બીજી ઘણી બધી મતલબ કે ગુજરાતની, ભારતની અને દુનિયાભરની મોટી મોટી પ્રતિભાઓ જેમ કે ડૉક્ટર અદબ ટંકારી સાહેબ છે, હારૂન પટેલ સાહેબ છે, અજીઝ ટંકારી સાહેબ છે, પ્રફુલ અમીન સાહેબ છે, ડૉક્ટર ડક્સેસ અને ડૉક્ટર વ્યાસ અને ઘણા બધા લોકો આવેલા છે અને બધા તરફથી જ મતલબ પ્રતિભાવ બહુ જ પોઝિટિવ અને બહુ સારો અને હકારાત્મક મળી રહ્યો છે કે ભાઈ આ સંસ્થા મદની વેલફેર ફાઉન્ડેશન્સ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જે પ્રવૃત્તિ ચલાવે છે કરજણમાં એ દરેક રીતે મતલબ કે ખૂબ જ સારી છે. તો આ બધાનું પ્રેરક બળ એટલે કે આ બધાની તાકાત અને આ બધી પ્રવૃત્તિઓની સ્ફૂર્ણા આપને ક્યાંથી મળે છે? એનો થોડો જવાબ તો ઓલરેડી તમે આપી દીધો છે, પરંતુ બહુ સારો સવાલ છે કે આની અસલ તાકાત જે છે હુઝુર શાયખુલ ઇસ્લામની દુઆઓ છે. હઝરતની દુઆઓ ના હોય તો કરજણની અંદર આ રીતેનું કામ કરવું, પથ્થરની અંદર ગુલાબ પેદા કરવા એ ઉગાવવા બરાબર છે. આ દુઆઓનો અસર છે. અને ખાસ કરી કે જેમ જેમ અમે તાલીમના ક્ષેત્રમાં આગળ વધતા ગયા અને આ તાલીમને વેગ મળતો ગયો ત્યાં સુધી કે કરજણપુરા તાલુકાની અંદર વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું શિક્ષણ મળે. એ કોમ્પ્યુટર કોને કહેવાય તો એ પણ મતલબ કે અમને જ્ઞાન નહોતું. જ્યારે 96ની અંદર યુકેની પહેલી મુલાકાતે હું જ્યારે આવ્યો તો જ્યારે પ્રેસ્ટનની અંદર
એક આવા નાના રૂમની અંદર બેસીને કેટલાક શિક્ષણથી સંપર્ક ધરાવનાર લોકો સાથે મશવરા લેવા લાગ્યો. તો ત્યારે એક 18 વર્ષના વિદ્યાર્થીએ મને આ સલાહ આપી કે તમે આ સિલાઈ કામ, ભરતકામ આ તો બધું ઓલ્ડ થઈ ગયું, તમે હવે કોમ્પ્યુટર તરફ, આ કોમ્પ્યુટરનો યુગ આવ્યો છે. તો બાકાયદા મેં ત્યાં સુધી કોમ્પ્યુટર જોયું નહોતું. અચ્છા. મેં કીધું કે મારે કોમ્પ્યુટર જોવું છે. તો મને કોમ્પ્યુટર બતાવવા માટે ભાઈ પોતાના ઘરમાં લઈ ગયો અને એનાથી શું ફાયદા છે એ પણ મને જણાવ્યા. અને એ વાત પૂરી સાંભળી. 18 વર્ષનો છોકરો છે, મારા કરતો નાનો છે, મેં એના જોયું, પણ આ કિંમતી મશવરો છે એની પર ધ્યાન આપી મેં ગુજરાતમાં જઈ અને સૌ પ્રથમ મિટિંગ કરી અને ટ્રસ્ટીઓ દરમિયાન આ જ વાત મૂકી, ગમે તે ભોગે કોમ્પ્યુટરનું શિક્ષણ અહીંયા શરૂ થવું જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ તે વખતે ધોરણ 4માં, પછી 3માં અને આજે ધોરણ 1થી લઈને 12 ધોરણ સુધી દરેક વિદ્યાર્થીને ફ્રી ઓફ ચાર્જ કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવે છે. જેમ જેમ મતલબ પરિણામ સારું મળતું ગયું, અમારો હોસલો વધતો ગયો. અને આજે કરજણ અને બરોડા જિલ્લા કે પૂરા ગુજરાતની અંદર એક વસ્તુ આમ છે કે એડમિશન તમને જોઈએ તો એડમિશન માટે તમારે કેટલાકની લાગવગની જરૂર પડે, કેટલાક પૈસા તમારે ડોનેશન રૂપે આપવા પડે, ત્યારે એડમિશન મળે. પણ સૌ પ્રથમ અમે પહેલો એક કાનૂન બનાવ્યો કે આ સંસ્થાની અંદર એડમિશન માટે અગર કોઈ ટ્રસ્ટી પણ જો તમને એને ક્લાર્કને પોતાની લાગવગ યા ફોન કરીને જણાવે, ચિઠ્ઠી આપીને જણાવે કે આ વિદ્યાર્થીને દાખલ કરી દેજો યા આ ટીચરને નોકરીમાં લઈ લેજો, તો કદાપી મતલબ કે એની પર અમલ કરવો નહીં, બલકે એને રિજેક્ટ કરવો. જેને એડમિશન જોઈએ તે જાતે જાય અને એડમિશન લઈ લે, એક પૈસો ડોનેશન નહીં અને કોઈની પણ લાગવગ નહીં. તો આ વાત જે છે, મુસ્લિમો તો મુસ્લિમો એ પોતાની સંસ્થા છે એટલે વખાણે, પણ ગેર મુસ્લિમોએ પણ આ વાતને વધાવી લીધી. અને એનો અસર એવો થયો કે આજુબાજુની જેટલી સ્કૂલો આવી રીતે ડોનેશન લેતી હતી એ લોકોએ પણ શરમાવવું પડ્યું અને આ પ્રથા બંધ કરવી પડી. અલ્હમ્દુલિલ્લાહ આ સ્કૂલની અંદર સારા શિક્ષણ અને સારા પરિણામના બલબૂતા પર લોકોએ જ્યારે મતલબ કે આ પૂરી વિગત જાણી તો ફક્ત અને ફક્ત ગુજરાત નહીં, વાપી, ભિલાડ અને આ બાજુ સૌરાષ્ટ્રના દૂરના લોકો પણ પોતાના બાળકોને અહીંયા શિક્ષણ અપાવવા માટે ખાસ પ્રેરિત થયા. અને એના માટે પછી હોસ્ટેલ માટે અમને ખાસ કરીને હિદાયત કરવામાં આવી. એના માટે અમે 30 રૂમની એક રૂમની અંદર 3 વિદ્યાર્થીઓ રહી શકે સારી રીતે, એમના માટે બેડ ફેસિલિટી, બધી જ ફૂલ ફેસિલિટી સાથે 3 વિદ્યાર્થીઓ રહી શકે એ રીતે અમે 30 રૂમ ત્યાં બનાવ્યા. અલ્હમ્દુલિલ્લાહ એ હોસ્ટેલની અંદર દૂરો દરાજના વિદ્યાર્થીઓ જે અપડાઉન નથી કરી શકતા એ વિદ્યાર્થીઓ ત્યાં રહીને આ શિક્ષણ મેળવી શકે છે. શુક્રિયા. આપ જોઈ રહ્યા છો એક મુલાકાતમાં. મારું નામ ઇમ્તિયાઝ પટેલ વરડિયાવાલા છે અને આજે આપણા મહેમાન છે કરજણથી પધારેલા, ભારતથી પધારેલા મદની વેલફેર ફાઉન્ડેશન સાથે સંકળાયેલા એવા હજરત શૌકત બાવા સાહેબ સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ. તેઓ મદની વેલફેર ફાઉન્ડેશન શું કામ કરે છે કરજણ ખાતે એ વિશે આપણને માહિતી આપે છે. અને અત્યારે તેઓ વાતચીત કરી રહ્યા છે શૈક્ષણિક સંકુલની અને જે છાત્રાલય વ્યવસ્થા અને બીજી અમુક વ્યવસ્થાઓ અને સેવાઓ એ લોકો ત્યાં ઊભી કરી છે તેની. તો હજરત, શિક્ષણની સાથે સાથે એક જબરજસ્ત આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલની પણ આપણે ત્યાં ડેવલપમેન્ટ કરેલું છે. તો અમારા શ્રોતાઓને એ પ્રોજેક્ટ વિશે પણ કે એક તરફ એજ્યુકેશનનો પ્રોજેક્ટ ચાલે છે અને બીજી તરફ મતલબ કે ઇમ્પ્રુવિંગ ધી હેલ્થ એન્ડ વેલબિંગ ઓફ ધી લોકલ પોપ્યુલેશન, એટલે કે ત્યાંના નગરજનો માટે આરોગ્યને લગતી સેવાઓ પણ આપણી સંસ્થા પૂરી પાડે. તો એ વિશે કંઈક અમને કહેશો? અલ્હમ્દુલિલ્લાહ આ શિક્ષણ ક્ષેત્રે કામયાબ થયા પછી લોકોએ એક પોતાની જરૂરતને એવી મહેસૂસ કરી કે કરજણ મુકામે જેટલા પણ ડૉક્ટરો આવતા હતા તે બધા વડોદરાથી આવતા હતા અને અહીંયા કરજણમાં 6 વાગ્યા સુધી રહે અને ત્યાર પછી બરોડા ચાલ્યા જાય. રાત્રે કોઈ મરીઝની કોઈ બી તબિયત ખરાબ થાય કે કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય તો એના માટે કોઈ પણ હોસ્પિટલની અંદર વ્યવસ્થા નહોતી. એટલા માટે અમુક જૈન સમાજના લોકો એમને આવીને અમને ખાસ કરીને રિક્વેસ્ટ કરી કે તમે એક સારું મતલબ સંચાલન કરી રહ્યા છો તો કોઈક ખૂણાની અંદર
એક થોડીક એવી વ્યવસ્થા પણ કરો આ સંકુલમાં કે જેમાં મતલબ કે સ્વાસ્થ્ય માટે અહીંયાના લોકો માટે ઉપયોગી હોય, 24 કલાક માટે હોય, કે જેથી કરીને લોકોને અહીંયાથી વડોદરા સુધી તાત્કાલિક ભાગવું પડે છે તો એ ભાગવું ન પડે, બલ્કે અહીંયા જ મતલબ કે એની જરૂરી ટ્રીટમેન્ટ એને મળી રહે. એટલે અમે મદની જનરલ હોસ્પિટલ નામે હુઝુર શેખુલ ઇસ્લામના નામની નિસ્બતવાળું આ હોસ્પિટલ 25 બેડની હોસ્પિટલ અમે કાયમ કરી. અને 25 બેડની હોસ્પિટલની અંદર ટોટલ આ હોસ્પિટલ મલ્ટી છે અને એની અંદર હાડકાના તમામ ઓપરેશનો, પછી આંખ માટેના ઓપરેશનો, દાંત માટેના ઓપરેશનો, અહીંયા એક્સરેની ફેસિલિટી, એક્સરે સિવાય લેબ, ખૂન છે, પેશાબ છે અને ચેક કરવા માટેની ફેસિલિટી, એ ઉપરાંત ત્યાં મેડિસિન માટેની મતલબ કે પૂરી ફેસિલિટી, આ બધી જ ફેસિલિટી મતલબ કે આ હોસ્પિટલની અંદર મોજૂદ છે. અને અલ્હમ્દુલિલ્લાહ બરોડાથી આ ડૉક્ટરો અહીંયા આવે છે. અમુક ડૉક્ટર કરજણના બી છે કે જે રાત દિવસ ત્યાં સેવા આપી રહ્યા છે. મેઇન ડૉક્ટર જે છે તો તે મેઇન ડૉક્ટર આપના યુકેના ભણેલા, યુકે લંડનમાં ભણેલા એ ડૉક્ટર અમારા ત્યાં આજે સેવા આપી રહ્યા છે. MBBS ડૉક્ટર છે. અને નસીમ જિલ્લાની ડૉક્ટર તોફીક, આવા મુસ્લિમ ડૉક્ટરો પણ બરોડાથી આવી અને ત્યાં સેવા આપી રહ્યા છે. અને ખાસ કરીને ચાહે શૈક્ષણિક સેવાઓ હોય યા પછી આરોગ્યને લગતી સેવાઓ હોય, જ્યાં સુધી મારી પાસે માહિતી છે તો મદની વેલફેર ફાઉન્ડેશન ખાસ કરીને સમાજના જે આપણે કહીએ કે આર્થિક રીતે અને બીજી રીતે નબળો વર્ગ હોય કે જે આ બધી સેવાઓનો આમ લાભ નથી લઈ શકતો, ખાસ કરીને એ લોકોને આ સેવાઓ પૂરી પાડે છે. અલ્હમ્દુલિલ્લાહ આ સંસ્થા એક સેન્ટેન્સની ઉપર મતલબ ખાસ કરીને જોર આપે છે कि अपने लिए तो सब जीते हैं लेकिन दूसरे के लिए जिए वो जिंदगी है. આ હેતુને ધ્યાનમાં રાખી શિક્ષણ પ્રત્યે પણ હું તમને ખાસ કરીને ખુલાસો કરું કે લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ જે ઝકાતના હકદાર હોય, મુસ્લિમ વિદ્યાર્થીઓ, એવા વિદ્યાર્થીઓ માટે ત્યાં વ્યવસ્થા છે. અલ્હમ્દુલિલ્લાહ અમારા કરજણના રહીશ હાજી ગુલામ મોહમ્મદભાઈ તે અહીંયા ડ્યુઝબરી ખાતે ખાસ કરી લોકો પાસે જઈ અને આ પૂરી વ્યવસ્થા પૂરી સમજાવે છે અને સ્પોન્સરશીપ મેળવી એ રકમ અમારા ત્યાં મોકલે છે. અને એ ફીથી, એ ઝકાત ફંડથી 300 જેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે ફ્રી ઓફ ચાર્જ ભણાવવામાં આવે છે. અમારે ત્યાં જે વિદ્યાર્થીઓ 12 સાયન્સ સુધી કે 12 આર્ટ્સ કોમર્સ સુધી ભણી ચૂક્યા, એવા છોકરાઓ, એવા વિદ્યાર્થીઓ જે ડિપ્લોમા કરવા ઈચ્છે યા પછી ડૉક્ટરી લાઇનમાં આગળ જવા માટે ઈચ્છે તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આ સંસ્થા મદદરૂપ થાય છે. અલ્હમ્દુલિલ્લાહ એ જે કંઈ મતલબ કે અહીંયાથી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ છે, આજ સુધી અમારા સર્વે મુજબ 754 વિદ્યાર્થીઓ એવા છે કે જે આજે બહુ સારી રોજી મેળવી રહ્યા છે. આપણા ઇંગ્લેન્ડની અંદર, બોલ્ટનની અંદર હોય કે વેમ્બલીની અંદર હોય, અને સિંગાપુરની અંદર એરપોર્ટ પર, અને આફ્રિકાની અંદર ઘણી જગ્યાઓ પર સારી સારી પોસ્ટની ઉપર તે રોજી મેળવી રહ્યા છે. એ ઉપરાંત અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ 12 સાયન્સ કર્યા પછી આજે યુક્રેનની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર ડૉક્ટરી લાઇનમાં શિક્ષણ મેળવી રહ્યા છે, ડૉક્ટર બની રહ્યા છે. બેંગ્લોર, ગુલબર્ગા શરીફ એ સાઈડે પણ ત્યાં પણ B.Pharm, M.Pharmની તાલીમ મેળવી રહ્યા છે. અને અલ્હમ્દુલિલ્લાહ દરેક રીતે આ સંસ્થા શિક્ષણની અંદર દિવસે દિવસે પ્રગતિ કરી રહી છે. જેવી રીતે શિક્ષણમાં મતલબ કે અમે આગળ વધીને આ કામ કરી રહ્યા છીએ, એ જ રીતે હોસ્પિટલની અંદર પણ જે ડૉક્ટર બરોડાની અંદર હાથ પકડીને ચેક કરવાના 300 થી 400 રૂપિયા લે છે, તે ડૉક્ટરો અમારા ત્યાં ફક્ત અને ફક્ત 20 રૂપિયાની અંદર તે ચેક કરી આપે છે. અને એમની તાલીમ, એમની જે કંઈ સ્વાસ્થ્ય માટેની જે કંઈ ટ્રીટમેન્ટની જરૂરત હોય છે, ઘણા જ ઓછા ખર્ચે અહીંયા કરજણમાં કરવામાં આવે છે. અને કદાચ જો કોઈની પાસે કશી પણ આપણે આર્થિક મતલબ કે મદદ ના હોય, આની અંદર મફત સેવાઓ પણ પૂરી પાડો. બિલકુલ. જે ગરીબ મરીઝ હોય, ઝકાતનો હકદાર હોય,
એને ટોટલ ફ્રી ઓફ ચાર્જ મતલબ કે એને પૂરેપૂરી આ સેવાઓ મળે છે. સેવા આપવામાં આવે છે. અચ્છા હજરત, ખાસ કરીને એક સવાલ જો કે મને પૂછવાનું મન થાય છે, અને એટલા માટે કે સવાલ થોડોક સેન્સિટિવ છે, થોડોક નાજુક છે, પરંતુ અમારા શ્રોતાઓને દર્શકોને એ પસંદ પડશે કે ખાસ કરીને મુસ્લિમ વર્ગમાં અને ખાસ કરીને મુસ્લિમ સમાજમાં જે આલિમી તબકો છે, એ લોકોનું રૂઝાન ખાસ કરીને મતલબ કે દીની પ્રવૃત્તિઓ, જેમાં કશું જ રોંગ નથી, એ તરફ વધારે હોય છે. અને આ એજ્યુકેશન છે, પછી મતલબ કે આરોગ્યને લગતી બાબતો છે, મીડિયાને લગતી બાબતો છે, લોકોમાં મતલબ કે જાગૃતિ લાવવાની, એ લોકોને મતલબ કે પોતાના પગ પર ઊભા કરવાના, એ વિષયો પર લગભગ એટલું બધું ધ્યાન જતું નથી. તો આપનો શું અભિપ્રાય છે કે એક આલિમ તરીકે આપ જે ખાસ કરીને શિક્ષણ માટે કામ કરી રહ્યા છો, તે પણ ગુજરાતમાં અને કરજણ જેવા નગરમાં, કે જેનો લાભ તમે કહ્યું કે ઘણા બધા લોકોએ લીધો અને એના નતીજા રૂપે આજે એ જગ્યાએથી શિક્ષણ લઈ અને ઘણા બધા નવયુવાનો અને નવયુવતીઓ દુનિયાના ખૂણે ખૂણામાં છવાયેલા છે. તો એક આલિમ તરીકે શિક્ષણ અને એને લગતી પ્રવૃત્તિઓ તરફ તમારું રૂઝાન કઈ રીતના આગળ વધ્યું, અથવા તમારો શું અભિપ્રાય છે કે બીજા આલિમોએ અને બીજા તબકાએ પણ આ તરફ ધ્યાન આપવું જોઈએ? બહુ સરસ સવાલ છે. આજના યુગમાં આ લોકોને આ વિશે મતલબ કે પ્રેરિત કરનારો આ સવાલ છે. એના જવાબમાં હું એવું કહીશ કે તલબુલ ઇલ્મ ફરીદતુન અલા કુલ્લી મુસ્લિમ વ મુસ્લિમા. આનો ખાસ કરીને મતલબ કે તર્જુમો લોગવી એતબારથી એ કરવામાં આવે છે અને નિસ્બત આપવામાં આવે છે કે દીનનો ઇલ્મ હાસિલ કરવો દરેક મુસલમાન મર્દ અને औरतની ઉપર ફરજ છે. તો ફરજે એન ઇલ્મ જે છે કે મુસલમાનને મુસલમાન હોવા માટે જેટલો જરૂરી ઇલ્મ હોવો જોઈએ તે ફરજે એન છે. પણ એક લફ્ઝોની અંદર જો મને તર્જમો કરવામાં આવે કે તલબુલ ઇલ્મે શિક્ષણને પ્રાપ્ત કરવું ફરીદતુન ફરજ છે અલા કુલ્લે મુસ્લિમ વ મુસ્લિમા દરેક મુસલમાન મર્દ અને औरत પર શિક્ષણને પ્રાપ્ત કરો તલબુલ ઇલ્મે. તો આ તર્જમો મતલબ કે ઇખ્તિયાર કરવામાં આવે તો આ ખોટું પણ નથી. અલ્લાહ તાલાએ દરેક માનવીને બે દિમાગ આપ્યા, એક નાનું ને એક મોટું, બે આંખો આપી, બે કાન આપ્યા, બે હાથ આપ્યા, બે પગ આપ્યા. આજના યુગમાં કોઈ એક આંખવાળો હોય તો એને લોકો કાણિયાના હિસાબે કે એક આંખવાળાના હિસાબે જોવે અને એ પોતે એક આંખથી પોતાને મજબૂર સમજે. એક હાથવાળો હોય તે પણ મજબૂર છે, એક પગવાળો હોય તોય મજબૂર છે, એક દિમાગવાળો હોય તોય મજબૂર છે. તો અલ્લાહ તાલાએ મતલબ કે જિસ્મને સારી રીતે એ ખૂબસૂરત દેખાય તે માટે પણ, અને એ કુદરત જ જાણે કે મતલબ કે એના વ્યવસ્થા કેમ રાખી છે. બેમાંથી એક ના હોય તો માણસ મજબૂર છે. એ જ રીતે આ દુનિયામાં જીવવા માટે દીની ઇલ્મ પણ જરૂરી છે, દુનિયાવી ઇલ્મ પણ જરૂરી છે. આ જેવી રીતે રેલવેના બે પાટા હોય અને બે પાટાની ઉપર જ ગાડી ચાલે, તો એ જ રીતે મતલબ કે જીવનની ગાડી ચલાવવા માટે આ બંને ઇલ્મ આજના યુગમાં તો ખાસ કરીને જરૂરી છે. જે લોકો એવું વિચારતા હોય કે ફક્ત ને ફક્ત મતલબ કે દીની ઇલ્મ જરૂરી છે, તો એ માફ કરે આ વાત પર અને એ વાતની ઉપર પણ ધ્યાન આપે કે અલ્લાહ રસૂલ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે ચાહે તમારે ચીન જવું પડે ત્યાં જાઓ, પણ ત્યાં જઈને તમે ઇલ્મ મેળવો. આ પણ અલ્લાહના રસૂલનું ફરમાન છે. તો તે જમાનાની અંદર ચીન જે છે તે ચીનમાં કોઈ હદીસ અને કુરાનની તાલીમ થતી નહોતી. અને આજે અલ્લાહના રસૂલની જુબાને પાકથી જે મુકદ્દસ અલ્ફાઝ ચીનના નીકળ્યા એનો સદકો જ છે કે આજે ચીન જે છે નાની સોયથી લઈ અને મોટા મોટા વિમાનો સુધી પહોંચી ગયું છે. એ હુઝુરનો સદકો છે. એ જબાને પાકથી નીકળ્યું તે એટલું કામયાબ થઈ ગયું હુનરમાં. ખેર, તો ચાહે ચીન જવું પડે પણ તમે ત્યાં શિક્ષણ થઈ જઈને મેળવો. અને બીજી એક વાત કે જ્યારે કેદીઓને પકડવામાં આવ્યા જંગ પછી, એમને સજા માટે પૂછવામાં આવ્યું કે બતાવો કે આ કેદીઓ જે પકડ્યા છે એમને આપણે શું સજા આપીએ. કેટલાક સહાબીએ રસૂલે ગુસ્સે થઈને કહ્યું કે એમના હાથ પગ કાપી નાખો, એમને જીવતા બાળી દો, એમને મોટી મોટી કરી નાખો. પછી કેટલાક સહાબીએ અરજ કરી કે અલ્લાહના રસૂલ બહેતર જાણે છે,
કે આના માટે શું કરવું જોઈએ. તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઘણું જ ઊંડાણપૂર્વક મતલબ કે ધ્યાન કરી અને આજના જમાનાની જરૂરતને મહેસૂસ કરતા તે વખતે હઝરત હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાયું कि एक कैदी जो काफिर है वो 10 मुसलमान को उसके पास जो इल्म है वो सिखा दे. 10 मुसलमान को सिखा दिया तो उसकी सजा पूरी हो गई. તો આપણે સૌ સમજી શકીએ છીએ કે કાફિર હતો, મુશરિક હતો, એની પાસે દીનનું નોલેજ તો હતું જ નહીં. દીનનું નોલેજ હોત અને દીન એની પાસે હોત તો એ તે વખતે મુસલમાન હોત. પણ તે કાફિર હતો, એની પાસે કુરાન અને હદીસનો ઇલ્મ પ્રમાણ નહોતો. યા તો એની લેંગ્વેજ શીખવાડે, યા એની પાસે કોઈ હુનર એ એને શીખવાડ્યું હશે. પણ અલ્લાહના રસૂલે આ વસ્તુ પર ઇશારો કર્યો, આ તરફ ઇશારો કર્યો કે આ બહુ જરૂરી અને કિંમતી છે. હુનર પણ જરૂરી છે, અનેક લેંગ્વેજ શીખવી પણ જરૂરી છે. તો હુઝુરે ફરમાવ્યું કે એક કેદી એની પાસે જે કંઈ ઇલ્મ હોય તે 10 મુસ્લિમોને શીખવાડી દે તો આ સજા એની માફ, એને છોડી દેવામાં આવશે. બરાબર. તો અલ્લાહના રસૂલના આ બંને ફરમાનથી અમને આદેશ મળે છે, અમને મતલબ કે તાલીમ મળે છે કે દીનની તાલીમ પણ જરૂરી છે અને દુનિયાવી તાલીમ પણ જરૂરી છે. આ તાલીમને ધ્યાનમાં રાખી અને હુઝુર શેખુલ ઇસ્લામે ફરમાવ્યું છે કે આજે ફક્ત અને ફક્ત બધી જગ્યાએ દારૂલૂમો છે. દારૂલૂમોની સાથે સાથે અમારી પાસે એવા ઇદારા હોવા જોઈએ કે જે ઇદારાઓની અંદર દીનની અને દુનિયાવી તાલીમ મળી રહે. અલ્હમ્દુલિલ્લાહ આ ઇદારો 1996ની અંદર શરૂ થયો. આ ઇદારાની તાલીમ અને તરબિયત અને સિસ્ટમ જોયા પછી અહેલે સુન્નત વલ જમાત સિવાય બીજા અકીદાવાળાઓ પણ ત્યાં આવ્યા અને એમને પણ આ જરૂરતને મહેસૂસ કરી કે જે દારૂલૂમો તરફ ભાગતા હતા એ લોકોએ આવીને અહીંયા પૂરો દિવસ રોકાઈને એ લોકોએ પણ આજે સ્કૂલો ભરૂચ, વડોદરા દરેક જગ્યાએ શરૂ કરી છે. આ હુઝુર શેખુલ ઇસ્લામના ફૈઝાનનો અને એમના ફરમાનનો આ ફૈઝ છે કે એ ફૈઝથી આજે ગુજરાતની અંદર ઘણી સંસ્થાઓ જે છે દીની તાલીમની સાથે સાથે દુનિયાવી તાલીમ પણ આપે છે. બહુ આપનો ખૂબ ખૂબ આભાર હજરત, બહુ સરસ એક્સપ્લેનેશન આપ્યું. અને ઇન્ટરવ્યૂના અંતમાં ફક્ત એક બે ટૂંકા સવાલો મને પૂછવાનું મન થાય છે કે આપ ભારતમાં રહો છો અને ખાસ કરીને ગુજરાતમાં અને કરજણમાં, અને નસીબ ભારતમાં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે આપના જે સંપર્કો છે તે મોટા મોટા દાનિશ્વર, બુદ્ધિજીવીઓ અને સમાજના દરેક વર્ગ સાથે છે. અત્યારે ખાસ કરીને ભારતમાં જે રાજકીય પરિસ્થિતિઓ જે બની રહી છે અને જે રીતના મતલબ કે ભારતમાં જે રાજકીય પરિવારો કામ કરી રહ્યા છે એમાં લગભગ એવું જાણવા મળે છે કે મુસ્લિમ સમાજ ખાસ કરીને થોડોક મતલબ કે ભયભીત છે. તો ભારતની હાલની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ભારતના અને ગુજરાતના મુસલમાનોએ શું કરવું જોઈએ? મુસ્લિમોએ સૌ પ્રથમ દીની અને દુનિયાવી શિક્ષણ પર પોતાની ઓલાદને ખાસ પ્રેરિત કરી અને શિક્ષણ આપવા માટે ખાસ મહેનત કરવી જરૂરી છે. આજે મુસલમાન પછાત છે શિક્ષણમાં. દરેક જગ્યાએ જ્યાં બી હું જાઉં તો મને કહે છે કે તમે તો મૌલાના લાગો છો અને તમે આ સ્કૂલની મંજૂરી લેવા માટે આવ્યા. હું કહું છું કે ભાઈ હા મૌલાના જ છું, હું મૌલાના જ છું, પણ આ શિક્ષણ માટેની જે મતલબ કે મંજૂરી લેવા માટે આવ્યો છું એની પાછળનું કારણ એ છે કે અમારી કોમ જે છે બિલકુલ આ શિક્ષણથી પછાત છે. તો એ લોકો પણ મતલબ કે આ વસ્તુને આવકારતા અને કહેતા કે તમે બહુ જ સારું કામ કરી રહ્યા છો અને આજે તમારી કોમ માટે આ વસ્તુની જરૂરત છે. તો સૌથી પહેલું શિક્ષણ, ઇલ્મ જે છે એક એવી કિંમતી વસ્તુ છે. આના માટે ખાસ કરીને હું મારા પ્રોગ્રામમાં અક્સર એ શેર કરું છું कि इल्म वो सिक्का है जो सारे जहां में चलता है. इल्म वो सिक्का है जो सारे जहां में चलता है. इल्म वो चिराग है जो आंधियों में भी जलता है. કેમ કે શિક્ષણ હશે તો બધી વસ્તુ સર કરવાની આપણે અંદર તાકાત હશે. તાલીમ નહીં હોય સમજે તો આપણે બિલકુલ ગમે તેટલી તાકાત હશે પણ અમે બિલકુલ કમજોર જ રહીશું. આના માટે સૌ પ્રથમ પહેલી વહી જો વહી નાઝિલ થઈ તો એ વહીમાં પહેલો આદેશ જે છે અલ્લાહ તાલાનો એ કરા એટલે પઢો.
એટલે અલ્લાહ તાલા તરફથી બી મને પડવા માટેનું આ આહવાન છે, આદેશ છે. એટલે મુસલમાનોએ સૌ પ્રથમ તાલીમ લેવી જોઈએ. ઇલ્મ હશે તો ઇન્શાઅલ્લાહ તાલા દરેક મંજિલો તે પૂરી હાસિલ કરી શકશે. બહુ સરસ હજરત, શુક્રિયા. અને અંતમાં શિક્ષણની સાથે સાથે આરોગ્યની સાથે સાથે હું જ્યારે આપનો બાયોડેટા વાંચી રહ્યો હતો અને બધી વેલફેર ફાઉન્ડેશનની માહિતી હું એકઠી કરી રહ્યો હતો ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે હાલમાં આપે એક મીડિયા ચેનલ પણ શરૂ કરી છે જેનું નામ છે અશરફી ચેનલ. તો એ મીડિયા ચેનલ શરૂ કરવાનો હેતુ શું છે? હિન્દુસ્તાનની અંદર મુસ્લિમો તરફથી એક પણ ચેનલ ઇસ્લામી ચેનલ નથી. આજે ઘણી ચેનલો ત્યાં ચાલે છે, એની અંદર અલગ અલગ જાતના ડ્રામા હોય, કુફરિયાત હોય, મુશરિકાના અંદાજથી બધી વસ્તુઓ જોવા મળતી હોય. અને કોઈ પણ મુસલમાનને એક સારી તાલીમ મળે કે એક સારો રસ્તો મળે એના માટે કોઈ વસ્તુ એવી મળે કે તે ચેનલો પર જણાતી નથી. અને આ તાલીમ ઘેર ઘેર કેવી રીતે પહોંચે? કેમ કે આજે કિતાબોનો યુગ રહ્યો નથી, કિતાબો પઢવા માટે કોઈની પાસે ટાઈમ નથી. તો મદરસાઓમાં જઈને પઢવા માટેનો બી ટાઈમ નથી. તો મહેફિલોની અંદર બેસવા માટેનો ટાઈમ નથી. તો આ ઇલ્મ કેવી રીતે લોકોના ઘરે સુધી પહોંચાડવામાં આવે અને ઇસ્લામની સાચી ઓળખ લોકો સુધી કેવી રીતે પહોંચે, ખાસ એ આદેશ કે ઇસ્લામ જે છે પડોશીઓ માટે શું કહે છે, મહેમાનો માટે શું કહે છે, ઇસ્લામ જે છે સચ્ચાઈ અને બુરાઈ એ બંને વચ્ચે કેવો તફાવત ધરાવે છે અને ઇન્સાનિયતની તાલીમ ઇસ્લામ શું આપે છે, આ બધી જ વસ્તુ જે છે કુરાન અને હદીસની રોશનીની અંદર ઘરે ઘરે પહોંચે અને લોકો, મુસ્લિમો તો મુસ્લિમો, ગેર મુસ્લિમો પણ એનાથી વાકેફ થઈ અને એનાથી ફાયદો ઉઠાવે એના માટે આ અશરફી ચેનલની શરૂઆત કરવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર. અને અંતમાં હજરત શૌકત બાવા સાહેબને વિનંતી કરીશ કે અમારા શ્રોતાઓ વિશે અને દર્શકો વિશે જો આપ કોઈ સંદેશો આપવા માંગતા હોય તો. આ ચેનલના જેટલા બી શ્રોતાઓ છે, જેટલા બી દર્શકો છે, એ તમામ દર્શકો માટે હું ખાસ કરીને હું એક નસીહત રૂપે બે વાત કહેવા માંગીશ કે આવી ચેનલો કે જે ચેનલ અમારા ગુજરાતના લોકો ક્યાં હતા, ક્યાં પહોંચ્યા અને આજે શું સેવાઓ કરી રહ્યા છે અને ગુજરાતનો વિકાસ મુસ્લિમો માટે ખાસ કરીને કેવી રીતે કરી રહ્યા છે, તો એ સંદેશ તમારા સુધી પહોંચાડવાનું જે કામ કરી રહી છે, હકીકતમાં આ ચેનલ બહુ જ સારું કામ કરી રહી છે. આ ચેનલને ખાસ કરીને જોતા રહેશો અને આ ચેનલને દિવસે દિવસે પ્રગતિ મળે તેના માટેના જે કંઈ સહકાર અને સાથ આપવાના જે કંઈ કામો છે તો એ સહકાર પણ આપતા રહેશો. અને ખાસ કરીને માહે રમઝાન જેવી મુકદ્દસ ઘડીઓની અંદર આ ચેનલની તરક્કી માટે દુઆ કરશો. એ જ મારો આજનો તમામ શ્રોતાઓને મારી તરફથી પેગામ છે. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા આજના કાર્યક્રમ એક મુલાકાતમાં હજરત શૌકત બાવા સાહેબ જે કરજણથી પધારેલા છે બ્રિટનની ટૂંકી મુલાકાતે. તો બી બઝની ટીમ વતી, શ્રોતાઓ વતી અને દર્શકો વતી હું હજરત શૌકત બાવા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે અમારી સાથે ખૂબ જ સારી અને ખૂબ જ હકારાત્મક વાતો કરી અને ખાસ કરીને શિક્ષણ ઉપર જે ભાર મૂક્યો અને શૈક્ષણિક જાગૃતિ જે આપણા સમાજમાં જરૂરી છે એ વિશે વાતો કરી. મને આશા છે અને ખાતરી જ છે કે આ વાતચીત, આ મુલાકાત આપને પસંદ આવી હશે. મારું નામ છે ઇમ્તિયાઝ પટેલ વરડિયાવાલા. હું આ કાર્યક્રમ એક મુલાકાતનો સંચાલક છું અને અંતમાં આપ જ્યાં પણ રહો ત્યાં આનંદમાં રહો, તંદુરસ્તીમાં રહો અને સાથે સાથે પોતાની આસપાસની વ્યક્તિઓનો પણ ખ્યાલ રાખો અને એમને પણ આનંદમાં રાખો. આપનો ખૂબ ખૂબ આભાર.